નમસ્તે મિત્રો, હર હર મહાદેવ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું મટર મખાના. તો તેની રેસીપી નિહાળવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો મેં આ 30 ગ્રામ જેટલા મખાના લીધેલા છે અને 200 ગ્રામ જેટલા વટાણા લીધેલા છે. ટામેટા 3 નંગ લીધેલા છે મોટી સાઈઝના અને કટ કરેલા છે આવા મોટી સાઈઝ જ. ડુંગળી લીધી છે 3 મોટી સાઈઝની અને પણ આવી રીતે મોટી કરવાની છે કટ. મીઠું લઈ લઈશું પ્રમાણસર. લાલ મરચું છે 3 ચમચી. ધાણા જીરું લીધું છે 2 ચમચી જેટલું. ગરમ મસાલો છે અડધી ચમચી. જીરું લઈ લઈશું આપણે એ પણ અડધી ચમચી. હળદર લઈ લઈશું અડધી ચમચી. હિંગ છે એ પણ અડધી ચમચી લઈશું. લસણની કળીઓ લીધી છે 10-12 જેટલી. તીખા મરચાં લીધેલા છે 2. થોડી કોથમીર લઈ લઈશું આપણે. અને આપણે એક લાલ મરચું લેવાનું છે, તજ છે 2 કટકા, તમાલપત્ર છે 2, કાળા મરી લીધેલા છે આપણે 7-8 અને આપણે લવિંગ લીધી છે 4. તો આપણે કઢાઈ મૂકી દેવાની છે અને એની અંદર આપણે તેલ ઉમેરીશું 2 ચમચી જેટલું. તો તેલ ગરમ થાય એટલે આપણે લવિંગ છે એ ઉમેરીશું. તજ, કાળા મરી, લીલા મરચા, લસણ કમ્પ્લીટ બરાબર આપણે એને હલાવી લઈશું પહેલા. તો આપણે ડુંગળી અંદર ઉમેરી લઈશું. તો આપણે આવી રીતે કમ્પ્લીટ બરાબર આપણે એને હલાવી લેવાનું છે. અને સાથે સાથે આપણે એના અંદર ટામેટા પણ અંદર ઉમેરી લેવાના છે. તો આપણે કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લઈશું. તો આપણે બરાબર મિક્સ કરી લીધું છે. તો આપણે વધારે ને આપણે 10 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા ડુંગળી અને ટામેટા સારી રીતે શેકાઈ ગયા છે. તો એને આપણે કાઢી લઈશું. તો આપણે એને ઠંડુ કરવા માટે આપણે થાળીમાં કાઢી લેવાનું છે. તો કમ્પ્લીટ રીતે બધું આપણે એના અંદર કાઢી લીધું છે. તો બરાબર આપણે બધું સારી રીતે ઠંડુ થવા દઈશું. તો આપણે ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આપણે વટાણા લઈ લેવાના છે અને વટાણા આપણે પાણીમાં અંદર ઉમેરી લઈશું. વટાણા પહેલેથી મેં ધોઈને મૂકેલા હતા એટલે આપણે પાણીમાં ડાયરેક્ટ મૂકવાના છે અને આપણે એને બાફવા માટે મૂકી દઈશું સારી રીતે. ત્યાં સુધી આપણા મિક્સર જારમાં આપણે હવે દળી લઈશું. ઠંડુ થઈ ગયું છે તો આપણે કમ્પ્લીટ રીતે આપણે અંદર મિક્સર જારમાં પેસ્ટ કરી લઈશું એનું. તો તમે જોઈ શકો છો પેસ્ટ આપણી એકદમ સરસ રીતે કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. તો કઢાઈ મૂકી દઈશું આપણે. તો આપણે 3 ચમચી જેટલું આપણે તેલ અંદર ઉમેરી લઈશું અને આપણે તેલ ગરમ થાય ત્યાર સુધી પહેલા મખાના આપણે શેકી લેવાના છે. તો બાજુના ગેસ પર આપણે મખાના શેકવા મૂકી દીધા છે. તેલ ગરમ થાય ત્યાર સુધી. મખાના તરત જ શેકાઈ જશે એટલે 2 મિનિટમાં આપણા મખાના રેડી થઈ જશે શેકાઈને. તો કમ્પ્લીટ રીતે આપણા મખાના શેકાઈ ગયા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે તો જીરું અંદર ઉમેરી લઈશું.
તમાલપત્ર, લાલ મરચું, અડધી ચમચી હિંગ અને આપણે પેસ્ટ કરી છે એ પેસ્ટ આપણે અંદર ઉમેરી લઈશું. ડુંગળી ટામેટાની ગ્રેવી. તો આપણે એને બધી આપણે એવી રીતે ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. તો આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને જગમાં આપણું થોડુંક પેસ્ટ રાખેલું છે તે પેસ્ટમાં થોડુંક પાણી ઉમેરીને આપણે પેસ્ટ અંદર ઉમેરી લઈશું બધી. અને કમ્પ્લીટ રીતે પાછું આપણે બધું મિક્સ કરી લઈશું. આવી રીતે કમ્પ્લીટ રીતે બરાબર આપણે મિક્સ કરી લીધું છે. તો એની અંદર આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરીને આપણે હળદર ઉમેરી લઈશું પહેલા. લાલ મરચું, બરાબર મિક્સ કરી લઈશું પહેલા. તો કમ્પ્લીટ રીતે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તો 5 મિનિટ માટે આપણે ઢાંકીશું. તો એની અંદર હજુ આપણે ધાણા જીરું છે એ લઈ લઈશું પહેલા. ગરમ મસાલો, મીઠું છે એ પણ થોડુંક આપણે પ્રમાણસર લઈ લેવાનું છે. એમ કે આગળ આપણે પેસ્ટમાં મીઠું નથી ઉમેર્યું એટલે આપણે બરાબર આપણે મીઠું આપણે અંદર ઉમેરી લઈશું. અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે. અને વધારે નહીં આપણે 10 મિનિટ માટે પાછું આપણે ઢાંકી દઈશું. અને આપણે વટાણા જોઈ લઈએ. તો આપણા વટાણા સારી રીતે ચડી ગયા છે. તમે જોઈ શકો છો. તો આપણે એના અંદર પહેલા ઉમેરી લઈશું પહેલા. તો પાણી આપણે અંદર બધું ઉમેરી જ લેવાનું છે. કેમ કે મખાના છે અંદર ઉમેરવાના તો આપણે પાણી પણ એના અંદર વધારે જ જોઈશે. તો બરાબર આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે. અને સાથે સાથે આપણે મખાના પણ અંદર ઉમેરી લઈશું. તો મખાના પાણી એકદમ એને આખું શોષી લેશે એટલા માટે આપણે પાણી પણ એના અંદર ઉમેરી લેવાનું છે વધારે. અને થોડી કોથમીર ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે કમ્પ્લીટ રીતે. અને 10 મિનિટ માટે આપણે સારી રીતે થવા દઈશું. આગળના 10 મિનિટ આપણે થવા નથી દીધું એટલા માટે હવે આપણે ઢાંકીશું ખાસ. તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું કમ્પ્લીટ મટર મખાના રેડી થઈ ગયું છે શાક. તો આપણે એને કાઢી લઈશું હવે. તો આપણું મટર મખાના રેડી થઈ ગયું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.